નમસ્કાર દર્શક મિત્રો, એસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। 11મી જાન્યુઆરીના રોજ સીટીએમ ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન ડોક્ટર સેમિનારના આયોજન। ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે। મોડર્ન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે। શ્રી હર્ષ મૌર્ય નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યું કે અમારું એસોસિએશન 1998ની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથીના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરીને જનતા જનાર્દનની સેવા કરી રહ્યું છે। આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સીઝર મૈટી સાહેબના 216માં જન્મદિવસની ઉજવણીની નિમિત્તે અમે એકવાર ફરી એક વિશાળ મફત નિદાન અને સારવાર કેમ્પ તેમજ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેની વિગત નીચે મુજબ છે। હું ડૉક્ટર હર્ષ મૌર્ય, નેશનલ પ્રેસિડેન્ટ ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન। અમારું એક ઓર્ગેનાઇઝેશન છે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો માટે જે છે પ્રશિક્ષણ આપવાનું અને એમાં સેવાના બધા કામ, ફ્રી મેડિકલ કેમ્પ ને એવું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે। આ 11 જાન્યુઆરી એટલે કે શનિવારના દિવસે અમે લોકો ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના થ્રુ સીટીએમ પર કુશાભાઉ ઠાકરે હોલમાં એક ફ્રી મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ મેડિકલ સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। અને એ પ્રોગ્રામનો બ્રીફિંગ આપવા માટે આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। અને પ્રેસ કોન્ફરન્સમાં આવવા બદલ જે છે અમે બધા જ પત્રકાર મિત્રોને થેન્ક યુ કહીએ છીએ। ઇલેક્ટ્રો હોમિયોપેથી વિશે હું બતાવું તો આ જે છે 1865માં ડૉક્ટર કાઉન્ટ સીઝર મૈટી, જે ઇટલી બોલોગ્નાના રહેવાવાળા હતા, એમના દ્વારા શોધાયેલી એક સારવાર પદ્ધતિ છે। આ 100% નિર્દોષ સારવાર પદ્ધતિ છે। 114 વનસ્પતિઓમાંથી 38 પ્રકારની દવાઓનું નિર્માણ કરવામાં આવે છે, જે શરીરના સ્ટ્રક્ચર અને ફંક્શનને રેગ્યુલેટ કરે છે। અને 38 જ દવાઓ શરીરના બધા જ સ્ટ્રક્ચર અને ફંક્શન ઉપર કામ કરીને બધી જ બીમારીઓને મટાડે છે। એટલે આ એક બહુ જ સરળ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે।